નમસ્તે. 22 એપ્રિલ 2025 એટલે કે ભારત માટે કાળો દિવસ. આ દિવસે ભારતના પહેલગામની અંદર આતંકવાદી એટેક થયો. આ આતંકવાદી એટેકની અંદર 26 સિવિલિયનના મોત થયા અને એનો બદલો લેવા માટે ભારતે જે ઓપરેશનની શરૂઆત કરી એ ઓપરેશનનું નામ છે ઓપરેશન સિંદૂર. આ ઓપરેશન સિંદૂર 7 મે 2025ના દિવસે એર સ્ટ્રાઇકથી શરૂઆત થઈ. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9 અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં આતંકવાદીઓના અડ્ડા હતા એ જગ્યાએ એમને એટેક કર્યો અને આ એટેકના બીજા દિવસે ભારતીય મિલિટરી અને વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. આ પ્રેસ કોન્ફરન્સની અંદર ભારતની 2 વીરાંગનાઓએ ડિટેલ ઇન્ફોર્મેશન મીડિયા તેમજ ભારતવાસીઓને આપી. તો આ બંને વીરાંગનાઓ છે કોણ? એમાંની આ પહેલી વીરાંગના જે બરોડાથી છે અને એનું નામ છે સોફિયા કુરેશી. કર્નલ સોફિયા કુરેશીનો જન્મ 1981માં વડોદરામાં થયો. સોફિયા કુરેશીના પિતા ફતેગંજ EME એટલે કે મિલિટરી કેમ્પસમાં રહેતા હતા અને ત્યાં મિલિટરીમાં હતા અને ફતેગંજમાં જ તેમનો પરિવાર રહેતો હતો. વડોદરાથી યુપી બદલી થયા બાદ તેઓ ત્યાં સ્થાયી થઈ ગયા. એમની જે ડિગ્રી જે છે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્થાનક એટલે કે MScની ડિગ્રી કર્નલ સોફિયા કુરેશી ધરાવે છે અને એ ડિગ્રી એમને બરોડાની MS યુનિવર્સિટીમાંથી લીધેલી છે. એમના દાદા પણ સેના સાથે સંકળાયેલા હતા. 35 વર્ષીય સોફિયા કુરેશી કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાંથી છે. ફોર્સ 18 ખાતે તાલીમ ટીમનું નેતૃત્વ પણ તે કરી ચૂક્યા છે. તેમના લગ્ન મિકેનાઇઝ ઇન્ફન્ટ્રીઝના એક આર્મી ઓફિસર સાથે થયા છે ને તે પણ એક કર્નલની જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમનું પોસ્ટિંગ છે ઝાંસીની અંદર. બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી છે કર્નલ સોફિયા કુરેશી. કર્નલ સોફિયા કુરેશી UN મિશન કાંગોમાં મિલિટરી ઓબ્ઝર્વર તરીકે પણ તે રહી ચૂક્યા છે અને આ દેશની વીરાંગનાને ખૂબ ખૂબ સલામ. બીજી એવી વીરાંગના છે વ્યોમિકા સિન્હા જે છે વિંગ કમાન્ડર. વિંગ કમાન્ડર વ્યોમિકા સિન્હા એ ફિયરલેસ મતલબ ક્યારે ડરવાની વાત ના હોય એમના જીવનમાં એવું એમની રૂપરેખા છે. વ્યોમિકા સિન્હા વાયુસેનાની અધિકારી તેમજ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનલ લીડર છે. એ જ્યારે નાના હતા ત્યારથી જ એમને પાયલટ બનવાની ખૂબ ઈચ્છા હતી અને એમનું નામ પણ વ્યોમિકા, એનો મતલબ કે આકાશ સે જોડેલો રહેવું. સૈન્યમાં જોડાયા પછી એ મહિલાઓ માટે જેટલી વધારે ભાગીદારી સૈન્યમાં થાય એના માટે તે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઓપરેશન સિંદૂરનું જે રિપ્રેઝન્ટેશન જે મીડિયાની સામે જે રજૂઆત કરવે છે એ ભારતની આ 2 વીરાંગનાઓ 2 શહેરની જે છે એ ઓપરેશન સિંદૂરની ડિટેલ આપતા રહ્યા છે. અને હજી આ ઓપરેશન સિંદૂર ભલે સીઝ ફાયર રોકાઈ ગયું હોય પણ હજી આ ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. ભારત માતા કી જય.